કેમ છો મિત્રો? તો આજે આપણે થોડા ઘણા મિથ સોલ્વ કરશું. હવે મેં બી એને ફેસ કર્યા છે અમુક મિથ ક્લિનિકલ દોરાન, અને બીજા નવા તમે બી જાણો છો મારી સાથે. તો પહેલા નંબરનો મિથ એ છે કે તમે હરેક ડૉક્ટરને જોયું હશે કે એ એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. હવે ઘણા જણ એન્ટીબાયોટિક જાતે બી લઈ લેતા છે, પણ સાચેમાં એન્ટીબાયોટિક હંમેશા બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો જ તમારે લેવું જોઈએ. વાયરલમાં એન્ટીબાયોટિક જોઈએ એટલું અસર કરતું નથી, બરાબર. બીજા નંબરનું મિથ આપણે જોઈએ તો છે ડાર્ક ચોકલેટ. બધાને એવું હોય છે કે ડાર્ક ચોકલેટ એટલે હેલ્ધી, હું સારું રહીશ, મને એનાથી ફેટ નહીં ગેઇન થાય ને મારા માટે સારી. પણ ના, એવું બી નથી. ઘણી ડાર્ક ચોકલેટની અંદર સુગર કન્ટેન્ટ બહુ હાઈ હોય છે, તેથી તમારે સુગર કન્ટેન્ટ જોવો જરૂરી છે, બરાબર. તો હરેક ડાર્ક ચોકલેટ હેલ્ધી બી નથી. ત્રીજા નંબરનું જોઈએ તો બધાને એવું છે કે હું વધારે પાણી પીશ તો મારું કિડની ખરાબ થઈ જશે. ભાઈ, કિડની ખરાબ ના થાય. પાણી પીવું, તો પાણી ન પીવું એ વધારે ખતરનાક છે, બરાબર. તેથી પાણી તમારું શરીર જેટલું માંગે એના પ્રમાણે પાણી આપતા રહો. પછી બીજું એક આપણે જોઈએ કે એ મિથ છે કે સાંજે ખાવાનું ખાશો તો વજન વધી જશે. ભાઈ, એવું નથી કે સાંજે ખાવાથી વજન વધે છે. ઓરિજિનલીમાં એવું છે કે તમે કેટલી ક્વોન્ટિટીમાં લો છો, બરાબર. આખા દિવસ દરમિયાન તમે વધારે ક્વોન્ટિટીમાં ખાવાનું લેશો અને રાત્રે ઓછું લેશો તો બી વજન વધશે. જેથી તમારે બેલેન્સ ડાયટ રાખવો પડશે, તો તમારે વજન નહીં વધે. એની પછી એક મિથ આપણે લઈ લઈએ કે ઠંડુ પાણી પીવાથી કફ થાય છે. એવું બી નથી. ઠંડી પાણી પીવાથી કફ નથી થતો. ઓરિજિનલી એવું છે કે ઘણા વાયરલ કાં તો ફંગલના લીધે બી કફ થતો હોય છે. તેથી એને ટ્રીટ કરો, પછી તમે પાણીની ઉપર ભૂલ કાઢો, બરાબર. આજે તમને થોડું ઘણું નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં લખજો, અને કંઈ નવું હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે આના વિશે મારે વિડીયો જોઈએ છે. થેન્ક યુ.